ગુડ મોર્નિંગ. હાલો આપણે આજે સ્વાર્થી માછલી વિશે સ્ટોરી સાંભળવાના છે. એકવાર એક તળાવમાં સુંદર માછલી રહેતી હતી. આ માછલીને કોઈ પણ સાથે વાતો કરવી પસંદ ન હતી. એને કોઈની સાથે દોસ્તી કરવી પણ પસંદ ન હતી અને આખો દિવસ પોતાના માટે ખાવાનું ભેગું કરીને જમા કરતી હતી. કોઈની સાથે પણ ખાવાનું વહેંચતી શેર કરતી ન હતી. તે કોઈની સાથે વાત પણ નહીં કરતી, કોઈની સાથે ભેગી પણ ન થતી હતી ને કોઈને મદદ કરતી હતી નહીં. આખો દિવસ એકલી એકલી રહેતી હતી. પછી એક દિવસ તળાવમાં કોણ આવ્યું ખબર છે? હંસ આવ્યો. તો હંસ મળ્યો તો હંસે શું કર્યું માછલીને કે ખૂબ સમજાવી, અરે માછલી, તું આખો દિવસ ખાવાનું ભેગું કર્યા કરે છે, એના કરતા સારું કે બધા સાથે મળે, એને જેને ખાવાનું ન મળતું હોય એને મદદ કરે અને ખાવાનું આપે તો તું તારા ફ્રેન્ડ બધા બની જાય, તો તું એકલી રહી જઈશ નહીં. પછી માછલી બોલી, નહીં નહીં, હું કોઈની સાથે કઈ પણ વહેંચીશ નહીં. આ બધું મારું ખાવાનું છે, એ બધું હું ભેગું કર્યું છે, મેં શોધ્યું છે, હું મારું ખાવાનું કોઈને નહીં આપું. પછી માછલી ત્યાંથી જતી રહી. એક દિવસ માછલી તરતી તરતી જતી હતી તો ત્યાં એક મોટી ઝાડમાં ફસાઈ ગઈ. પછી એ રડવા લાગી, એ મને કોઈ બચાવો, એ મને કોઈ બહાર કાઢો, એ મને કોઈ બચાવો બચાવો. આમ એને કોઈ બચાવવા આવ્યો નહીં. માછલીએ તો કોઈ કેમ બચાવવા ન આવ્યો? કેમ કે માછલીએ તો કોઈની સાથે દોસ્તી કરી ન હતી અને કોઈ સાથે વાતો પણ કરતી નહીં હતી, કોઈની સાથે ખાવાનું વહેંચતી ન હતી. હવે એકલી રહી ગઈ અને ઉદાસ થઈ ગઈ કેમ કે કોઈ દોસ્ત બનાવ્યું હતું નહીં. પછી એ સમયે ત્યાંથી કોણ પસાર થતું હતું? હંસ. તો હંસે શું કીધું? હંસે જોયું કે માછલી ઝાડમાં ફસાઈ ગઈ છે. તો પછી માછલી બોલી, અરે હંસ, મને બચાવી લે, મને માફ કરી દે. આજે હું પોતાને ખૂબ એકલી મહેસૂસ કરું છું. હું આખો દિવસ આખો સમય ખાવાનું ભેગું કરીને મારા વિશે જ વિચાર્યું, કોઈ દિવસ બીજા માટે વિચાર્યું નહીં. આજે મારી પાસે એક પણ દોસ્ત નથી, મને પ્લીઝ બચાવી લે. પછી હંસ બોલ્યો, જોયું માછલી, હું તને ક્યારનો કહેતો હતો બધા સાથે હળી મળીને રહેશે, હળી મળીને બધા સાથે વહેંચી રહીશ તો બધા જ તારા દોસ્ત બનશે. એવું કહીને હંસે તેની મદદ કરી અને તેને ઝાડમાંથી છોડાવી દીધી. પછી માછલી અને હંસ બધી ભેગા થઈ બધી વાત માની લીધી અને હવે બધા સાથે હળી મળીને વહેંચી રહેવા લાગી. બધા સાથે વાતો પણ કરતી હતી, ઘણા બધા દોસ્ત બનાવી દીધા. પછી ખુશી ખુશી એ તળાવમાં બધા સાથે રહેવા લાગી. આના પરથી આપણે શું શીખ મળે? આપણે હંમેશા બીજા માટે પણ વિચારવું જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ. આપણી પાસે કઈ પણ હોય ને તો હળી મળીને વહેંચીને રહેવું જોઈએ.